પાટણ નગરપાલિકાની બેદરકારીના પાપે સ્થાનિકો પરેશાન। રાજ્ય સરકાર દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓ તેમજ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના મથકો ઉપર સત્તા અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે, ત્યારે પાટણ શહેરના મોટાભાગના વિસ્તારોમાં ગંદકી અને કચરાના ઢગના સામ્રાજ્ય જેવી સ્થિતિનું નિર્માણની સ્થિતિ ઊભી થવા પામી છે। ત્યારે પાટણ શહેરની વાત કરવા જઈએ તો પાટણ શહેરના નાના મોટા ભાગના વિસ્તારોમાં કચરાના ઢગ ખડકાયેલા જોવા મળી રહ્યા છે, ત્યારે કચરાને ગાયો પણ આરોગી રહી છે। જ્યારે બીજી તરફ પાટણ નગરપાલિકાજનો પણ આ કચરાના ઢગલા અને દુર્ગંધ તેમજ બદબૂ મારતા કચરાના ઢગલાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। એટલું જ નહીં, આવા કચરાના ઢગલાના કારણે પાટણ નગરજનોના આરોગ્ય સામે પણ ખતરો ઊભો થવાની ભીતિ સેવાઈ રહી છે। ત્યારે પાટણ શહેરના કાજીવાડા વિસ્તારમાં આવેલા પાવર હાઉસની બાજુમાં પાટણ નગરપાલિકાની વડ ઓફિસની ગ્રાઉન્ડના મેદાનમાં સમગ્ર પાટણ શહેરનો કચરો પાટણ નગરપાલિકાના ટ્રેક્ટર મારફતે ઠાલવવામાં આવતો હોવાની પાટણ કાજીવાડા વિસ્તારના સ્થાનિક રહીશોની છેલ્લા ઘણા સમયથી બૂમરાડો ઉઠવા પામી છે, જેના કારણે પાટણ શહેરના કાજીવાડા વિસ્તારમાં રહેતા લોકોના ઘરોમાં ભયંકર બદબૂ અને દુર્ગંધ મારતા આ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત સેવાઈ રહી છે। જે કેસ ન્યૂઝ ગુજરાતી સાથે પ્રવીણ પંચાલ, પાટણ।